હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. કોમ્પ્યુટર આઈટીનો ડાઉનફોલ છે. આટલી બધી પબ્લિક કોમ્પ્યુટર આઈટીમાં જઈ રહી છે તો શું બેકારી વધવાની છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે એના કારણે જોબ જતી રહેવાની છે. હવે ઈસીનો સ્કોપ વધારે છે, કોમ્પ્યુટર આઈટીનો સ્કોપ નીચો છે. શું છે આ બધી વસ્તુઓ? બિકોઝ ઘણા બધા પેરેન્ટ્સ એમને આ જ્યારે મળતા હોય છે ને ત્યારે કહેતા હોય છે કે સર ઘણા બધા લોકો એવું કહે છે કે કોમ્પ્યુટર આઈટીમાં વધારે બેકારી છે, આવશે ફુગાવાના કારણે, એઆઈના કારણે. એટલે ઘણા બધા સ્ટુડન્ટ્સ ડરના માને બ્રાન્ચ ચેન્જ કરતા હોય છે. આમ તો કોમ્પ્યુટર આઈટીમાં ઇન્ટરેસ્ટ છે, પણ ડરના કારણે કે આટલા બધા લોકો જાય છે યાર, તો કેમ આપણે આમાં જવું? રાઈટ, આ એક બધાના ક્વેશ્ચન હોય છે. આજે હું તમને આખો ડિટેલમાં સમજાવીશ કે એકચ્યુઅલ હકીકત શું છે. ઈસીનો સ્કોપ સારો, મિકેનિકલનો સ્કોપ સારો, કોમ્પ્યુટર આઈટી કઈ બ્રાન્ચમાં જવાય, કઈ બ્રાન્ચમાં ના જવાય, કેમાં બેકારી છે, કેમાં બેકારી નથી. આ બધી વસ્તુ જે છે બેટા એ હું આજના આ વિડીયોમાં તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. એટલે ધ્યાનથી બેટા તમે આખો વિડીયો જે છે એ સમજી લેજો. એટલે તમારા બધા પ્રશ્નો જે છે એ અહીંયા આગળ ઉકેલી જશે. અને બેટા હવે આજે રાઉન્ડ 1નો લાસ્ટ ડેટ છે, એટલે આજે મેં વધારે વિડીયોઝ બનાવું છું. બિકોઝ તમારા ચોઇસ ફિલિંગમાં તમારે જે પણ ઉપર નીચે કરવું તમે લોકો કરી શકો છો. ઓકે. અને બેટા આજે આપણે મેથ્સનો જે કોર્સ લોન્ચ કર્યો છે એની ઓફરની પણ લાસ્ટ ડે છે. ઓકે, તમે કોઈ પણ યુનિવર્સિટીમાં જતા હો, નિરમા, ડીઆઈઆઈસીટી, ડીડીયુ, એલજે, જીટીયુ, નોન જીટીયુ, દર્શન, ચારુસેટ, કોઈ પણ ગુજરાતની કોઈ પણ કોલેજ હોય અને ગુજરાતની કોઈ પણ બ્રાન્ચ હોય, તમામ વિદ્યાર્થીઓને ફર્સ્ટ યરની અંદર, ફર્સ્ટ સેમેસ્ટરની અંદર મેથ્સ આવશે. અને આ મેથ્સ તમને જબરજસ્ત કામમાં આવશે આગળ જતા. તમારા ગેટ એક્ઝામમાં, તમારા જીપીએસસીમાં, બધી જગ્યાએ તમને મેથ્સ કામમાં આવશે. તમારા કોર સબ્જેક્ટમાં પણ મેથ્સ કામમાં આવશે. કેતન સર, તમને ખ્યાલ જ છે, જબરજસ્ત મેથ્સના ધુરંધર છે, જે તમે મેથ્સ કરાવવાના છે માત્ર 151 રૂપિયામાં. આજે લાસ્ટ ડે ઓફર છે, કાલથી 600 રૂપિયા થવા જઈ રહ્યું છે. અમારી એપ્લિકેશનની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. તમે બેટા એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે આપણી એપ્લિકેશન લિંક ડાઉનલોડ થાય. બેટા મેથ્સના કોર્સમાં શું અવેલેબલ છે? માત્ર 151 રૂપિયામાં 1 વર્ષ સુધી તમે આ કોર્સ એક્સેસ કરી શકશો. આટલું સસ્તું ને આટલું ક્વોલિટીવાળું તમને કોઈ જગ્યાએ અવેલેબલ નહીં મળે. રાઈટ. એમાં બેટા વિડીયો લેક્ચર્સ છે, લાઈવ સેશન છે, બરોબર. સેપરેટ વોટ્સએપ ગ્રુપ છે. આજે લગભગ 50 વિદ્યાર્થીઓ જોડાયા છે. મિડ સેમેસ્ટર પેપરના સોલ્યુશન્સ છે, જીટીયુ પીવાયક્યુ છે, 24/7 ડાઉટ સોલ્વિંગ છે, લેક્ચર નોટ્સ છે, ડીપીપી છે. ઇન શોર્ટ, તમારે માર્કેટમાંથી મેથ્સનું બીજું કોઈ મટીરિયલ, કોઈ બુક, કશું પરચેસ કરવાની જરૂર નહીં પડે. બહાર માર્કેટમાં તમે બુક પરચેસ કરવા જશો તો મેથ્સની બુક 500 રૂપિયાની આવે છે. અહીંયા તો જોડે બુક તો ખરી જ, મટીરિયલ, પીવાયક્યુ, વિડીયો લેક્ચર, ડાઉટ સોલ્વિંગ, બધું A to Z. કેતન સર તમને મેથ્સમાં ઘૂઘરા જેવા કરી નાખશે, મેથ્સના એક્સપર્ટ બનાવી કાઢશે. બધા કેતન સરને ઓળખે જ છે, જબરજસ્ત મેથ્સ કરાવે છે, બરોબર. કાલથી આ મેથ્સની પ્રાઇસ 600 રૂપિયા જવા થઈ રહી છે. લગભગ 800 વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે. સવારે વિડીયો બનાવ્યો ત્યારે 750 હતા, 50 વિદ્યાર્થીઓ જોડાયા છે. કાલે આપણે આ મેથ્સની પ્રાઇસ જે છે એ આપણે 600 રૂપિયા કરવાના છીએ. ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા એપ્લિકેશનની લિંક છે, તમે ડાઉનલોડ કરશો તો આ એનું ઇન્ટરફેસ છે. ડિગ્રી પર તમારે જવાનું છે. તમે ડિગ્રી પર બટન પર ક્લિક કરી, ફર્સ્ટ યર બટન પર તમારે ક્લિક કરવાનું છે. એમાં તમે ક્લિક કરી ડિગ્રી સેમેસ્ટર 1 151 રૂપીસની અંદર છે, જે તમે એની પર ક્લિક કરી બાયના બટન પર ક્લિક કરી તમે લોકો પરચેસ કરી શકો છો. બહુ જ જબરજસ્ત તમને કોલેજમાં એટલો કામમાં આવશે, બિકોઝ તમારી કોલેજમાં આવું ક્વોલિટી કન્ટેન્ટ પ્રોવાઈડ થશે નહીં. અને પાછો કોર્સ ગુજરાતી લેંગ્વેજ અને હિન્દી લેંગ્વેજ બંનેમાં છે. એટલે કોઈ ઇંગ્લિશ મીડિયમનો વિદ્યાર્થી છે એને વાંધો નહીં આવે, ગુજરાતી મીડિયમનો વિદ્યાર્થી હોય એને પણ વાંધો નહીં આવે. રાઈટ. તો આ કોર્સ જરૂરથી જોજો, મિસ કરવા જેવો નથી. ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારી એપ્લિકેશનની લિંક છે. બેટા સૌથી પહેલાં આ વખતે નિરમાની અંદર પહેલાં તો કોમ્પ્યુટર આઈટીમાં 92 lakhsનું હાઈએસ્ટ પેકેજ મળ્યું છે, બરોબર. બીજી વસ્તુ, દર વખતે માર્કેટમાં હવાઓ ચાલતી હોય રૂખ. જ્યારે અમે લોકો 2012માં 2008માં એન્જિનિયરિંગમાં એડમિશન લેવા જઈ રહ્યા હતા ત્યારે બધા કહેતા હતા મિકેનિકલ. હરેક વસ્તુનો એક ગાડરિયો પ્રવાહ હોય. સાચું શું ખોટું શું એવું ના ચાલતું હોય, ગાડરિયો પ્રવાહ ચાલતો હોય. એ વખતે મિકેનિકલની અંદર એટલી બધી ડિમાન્ડ હતી કે અત્યારે જે 99% પર કોમ્પ્યુટર આઈટી મળે છે એ વખતે 99% પર મિકેનિકલ મળતું હતું. અને એ વખતે મારે 97% મને બીવીએમ મિકેનિકલ મળેલું હતું. જસ્ટ બિકોઝ મિકેનિકલ કર્યું. 2015 સુધી પહોંચતા મિકેનિકલમાં વળતા પાણી સ્ટાર્ટ થયા, પણ એકચ્યુઅલી વળતા પાણી સ્ટાર્ટ ના થયા હોય. પછી હવા ચાલી કોમ્પ્યુટર આઈટીની, કોમ્પ્યુટર આઈટી. હવે કોમ્પ્યુટર આઈટીમાં હવે બધા એમ કહે છે કે હવે કોમ્પ્યુટર ના જવાય, ઈસીમાં જાઓ. તમને રિયલી આખો પ્રશ્ન શું છે,
આખો પ્રોબ્લેમ ક્યાં છે એ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ, તમે સમજજો આ વસ્તુ, બરોબર. હવે બધા ઈસી કરી રહ્યા છે કે ઈસીમાં ડિમાન્ડ છે, ઈસીમાં ડિમાન્ડ છે, ઈસીમાં ડિમાન્ડ છે. એકચ્યુઅલી થાય છે શું? બીજી વસ્તુ, માર્કેટમાં લોકો કટ ઓફ જોઈને જોવે છે. ધારો કે એલડીમાં ઈસીનું કટ ઓફ ઊંચું છે, એલડી ઈસીનું કટ ઓફ 1000 અટક્યું છે, બરોબર, ને એલડી આઈટીનું કટ ઓફ 1200 અટક્યું છે. આ એલડી ઈસીનું કટ ઓફ છે ને એલડી આઈટીનું કટ ઓફ છે, તો કટ ઓફથી લોકો જજ કરે છે કે આઈટી ઇઝ બેટર ધેન ઈસી, સોરી ઈસી ઇઝ બેટર ધેન આઈટી, ઈસી ઇઝ બેટર ધેન આઈટી, એવું આ લોકો શેનાથી જજ કરે છે? કટ ઓફથી. બેટા પહેલી વસ્તુ, કટ ઓફથી તો પહેલા કોઈ જજ થાય જ નહીં. હવે તમને આખી આ સ્ટોરી બતાવું, આ સ્ટોરી તમે સમજો તો તમને લોકોને આઈડિયા આવશે શું થઈ રહ્યું છે માર્કેટની અંદર. આખું હિસ્ટ્રી તમે બતાવીશ 2008 થી લઈને 2008 થી તમે આખી હિસ્ટ્રી બતાવીશ તો તમને લોકોને આઈડિયા આવશે. બેટા 2008 ની અંદર સૌથી પહેલા બેટા મિકેનિકલની બહુ જબરજસ્ત ડિમાન્ડ આવી, અને એ ડિમાન્ડની અંદર જ હું મિકેનિકલની અંદર મેં એડમિશન લીધું. એ ડિમાન્ડમાં જ બેટા મિકેનિકલની અંદર બધા મિકેનિકલમાં જવા લાગ્યા. હવે નિરમા તો પોતાની મિકેનિકલની સીટ વધારવાની નથી, બીવીએમ તો પોતાની મિકેનિકલની સીટ વધારવાની નથી, બરોબર છે. બીવીએમ કે જે બી ટાયર 1 કોલેજીસ છે એ તો કોઈ દિવસ મિકેનિકલની ડિમાન્ડ જે છે એના કારણે થઈને સીટો વધારવાની નથી. બટ ટાયર 3 કોલેજો શું કરે? ટાયર 3 કોલેજ મિકેનિકલની ડિમાન્ડ વધારે છે. તો મને યાદ છે કે 2008ની આજુબાજુમાં ટાયર 3 કોલેજોની અંદર મિકેનિકલના યાદ રાખજો, મિકેનિકલના 8 ક્લાસ હતા, અને એક ક્લાસની અંદર 60 ની કેપેસિટી, અને 8 6 48 480 સ્ટુડન્ટ્સ, 1000 સ્ટુડન્ટનો મિકેનિકલનો ઇન્ટેક હોતો હતો ટાયર 3 કોલેજની અંદર, 1200 સ્ટુડન્ટ્સ. બીકોઝ એ વખતે મિકેનિકલનો ગાડરિયો પ્રવાહ હતો, જબરજસ્ત ખતરનાક ગાડરિયો પ્રવાહ હતો. એટલે આ લોકોએ સીટ ઇન્ક્રીઝ કરવાની ચાલુ કરી નાખી ટાયર 3 કોલેજોએ. હવે આ ટાયર 3 કોલેજોએ સીટો ઇન્ક્રીઝ કરવાની ચાલુ કરી, પણ યાદ રાખજો માર્કેટમાં મેક્સિમમ 30% એન્જિનિયર્સ એબ્ઝોર્બ થાય છે જોબની અંદર. તો હવે ધારો કે એક કોલેજમાં 1000 મિકેનિકલ છોકરાઓ હોય, બીજી આવી ટાયર 3 કોલેજ હોય એમાં 1000 મિકેનિકલના સ્ટુડન્ટ્સ હોય. એમ જોવા જઈએ તો અત્યારે જેવી રીતે બધા કોમ્પ્યુટર આઈટી કરતા હતા ને, એવી રીતે બધા મિકેનિકલ કરતા હતા. હવે મિકેનિકલ કરતા હતા ને એના કારણે લગભગ એ વખતે 2008ની હું વાત કરું, જે વખતે અમે લોકો એન્જિનિયરિંગમાં એડમિશન લીધું, એ વખતે લગભગ 25,000 છોકરાઓ મિકેનિકલમાં એડમિશન લેતા હતા. કેટલા? 25,000 સ્ટુડન્ટ્સ. બટ તમે જુઓ કે 25,000 સ્ટુડન્ટ્સ તમારા મિકેનિકલમાં એડમિશન લેતા હોય, બાકી બીજી બધી બ્રાન્ચમાં છોકરાઓ એડમિશન ઓછું લેતા હોય. હવે ધારો કે એ વખતે ઈસીની અંદર 5,000 છોકરાઓ એડમિશન લેતા હશે, કોમ્પ્યુટર આઈટીની અંદર 10,000 લોકો એડમિશન લેતા હશે. 2008ની વાત કરી રહ્યો છું, 2008માં આવું કંઈક સિનેરિયો ચાલતો હશે, બટ હાઈએસ્ટ મિકેનિકલ જતું હતું એ વખતે. હવે આપણને ખબર છે કે હું તો 30% તમે વધારે કીધું, 20% સ્ટુડન્ટ્સને જોબ મળતી હોય છે જનરલી. 25,000ના 20% ગણો બેટા, એટલે બેટા અહીંયા આગળ આપણને 5,000 લોકો થાય. 5,000 લોકો થાય જેને જોબ મળે છે, તો 20,000 લોકો કેવા હશે? જોબ વગરના ફરતા હશે. બરાબર. આ ગ્રેજ્યુઅલ પ્રોસેસ છે, આ એક ગ્રેજ્યુઅલ પ્રોસેસ છે. તમે ઈસીમાં ધારો કે 20% એડમિશન મળે છે, જોબ મળે છે, તો 1,000 ને જોબ મળે છે, તો 4,000 લોકો જોબ વગરના ફરે છે. કોમ્પ્યુટર આઈટીમાં ધારો કે 2,000 લોકોને જોબ મળે 20% લેખે, તો 8,000 લોકો જોબ વગરના ફરતા હોય. હવે તો માર્કેટમાં એ વખતે 2008માં એડમિશન લીધું હોય, તો 2012માં જ્યારે પાસ થઈએ મિકેનિકલની અંદર, તો 5,000 જોબ મળી હોય, બાકીના 20,000 જોબ વગર ફરતા હોય. તો 2012માં 20,000 જોબ વગર ફરતા હોય, 2013માં 20,000 જોબ હોય, 14માં 20,000 હોય, તો આ સંખ્યા વધતી જવાની ને. એટલે 2013, 2014, 2015 આવતા મિકેનિકલના ઘણા બધા સ્ટુડન્ટ્સ આપણે બેકાર દેખાવા લાગ્યા ચારે બાજુ, કે ભાઈ આ મિકેનિકલ જોબ ના મળી, બીકોઝ 20,000 લોકો બેકાર ફરતા હોય, નાનો એમાઉન્ટ બહાર ફરતો હોય, 2,000 લોકો, 8,000 લોકો, 1,000 લોકો, 4,000 લોકો, પણ અહીંયા મોટો માસ જે છે એ બેકાર ફરતો દેખાયો. એટલે 2014-2015માં શું આવ્યું ખબર છે? મિકેનિકલમાં બેકારી છે. એટલે બધા મિકેનિકલના એડમિશન ડાઉન થયા, અને જેવા મિકેનિકલ એડમિશન ડાઉન થયા તો બીજી કોઈ બ્રાન્ચમાં લોકો જશે ને. એ વખતે કોમ્પ્યુટર આઈટીનો જમાનો આવી ગયો હતો, ઇન્ટરનેટ ફ્રી થઈ ગયું હતું. હા, આપણા મુકેશ કાકાએ આપણને ઇન્ટરનેટ ફ્રી કરી આપ્યું હતું. કોમ્પ્યુટર આઈટીનો જમાનો આવ્યો, બધા કોમ્પ્યુટર આઈટીમાં જવાનું ચાલુ કર્યા.
તો જે ટાયર 3 કોલેજો હતી ને, અત્યારનો જે સિનારીઓ છે ને, એમાં ટાયર 3 કોલેજની અંદર જે મિકેનિકલના 8 ક્લાસ હતા ને, હવે એ લોકોને મિકેનિકલનો એક ક્લાસ ભરવો હોય ને તો રેલ આવી જાય છે ટાયર 3 કોલેજમાં. બટ ટાયર 1 કોલેજમાં હજુ મિકેનિકલ તો ફૂલ જ જાય છે. બટ ટાયર 3 કોલેજમાં આવું થઈ ગયું, બીકોઝ હવે લોકોને એવું થયું કે મિકેનિકલમાં ના જાય, કોમ્પ્યુટર આઈટીમાં જવાય. તો 2015 આવતા માર્કેટમાં એવું થવા લાગ્યું કે મિકેનિકલમાં ના જવાય, એટલે હવે મિકેનિકલ જગ્યાએ બધા કોમ્પ્યુટર આઈટીમાં જવા લાગ્યા. તો આખો સિનારીઓ બદલાઈ ગયો, અને 25,000 થી લઈને 30,000 છોકરાઓ હવે કોમ્પ્યુટર આઈટીમાં જવા લાગ્યા. 2015, 2016, 2017માં, 2018માં, 19માં એ બધામાં બી ઘણા બધા લોકો કોમ્પ્યુટર આઈટીમાં જવા લાગ્યા. ઈસીમાં ઓછા જવા લાગ્યા, મિકેનિકલમાં ઓછા જવા લાગ્યા. એટલે ટાયર 3 કોલેજો શું કર્યું ખબર? મિકેનિકલના 8 ક્લાસ ઘટાડીને કોમ્પ્યુટર આઈટીના 10 થી 12 ક્લાસ કરી નાખ્યા કોમ્પ્યુટર આઈટીના. હવે કોમ્પ્યુટર આઈટીને જવાનો છે એટલે આ લોકો મિકેનિકલના ક્લાસ ડાઉન કરી નાખ્યા, કોમ્પ્યુટર આઈટીના ક્લાસ વધારે કરી નાખ્યા. અમુક કોલેજોથી એવું કર્યું, મિકેનિકલી બ્રાન્ચીસ બંધ કરી નાખી, કેમ કે કોઈ આવતું જ નથી. અમુક કોલેજોમાં એવું થયું કે મિકેનિકલની ફેકલ્ટીઓને કીધું તમે કોમ્પ્યુટર આઈટીમાં શિફ્ટ થઈ જાઓ, ત્યાં ભણાવો, આપણો મિકેનિકલ બ્રાન્ચ બંધ. અને અહીંયા આગળ હવે એવરી યર 25,000, 30,000, 35,000 લોકો કોમ્પ્યુટર આઈટીમાં એડમિશન લેવા લાગ્યા. હવે જેવું કોમ્પ્યુટર આઈટીમાં એડમિશન લેવા લાગ્યા તો 20% મેં કીધું એમ જોબ છે. તો હવે 30,000 લોકો ધારો કે કોમ્પ્યુટર આઈટીમાં એડમિશન લેતા હોય અત્યારે હાલના સિનારીઓ પ્રમાણે, 20% જોબ હોય તો 6,000 લોકો એવા હશે જેને જોબ મળતી હશે, 24,000 સ્ટુડન્ટ્સ એવા હશે જે જોબલેસ ફરતા હશે. હવે કોમ્પ્યુટર આઈટીમાં એવું થવા લાગ્યું 24,000 લોકો જોબ વગર ફરવા લાગ્યા. 2019માં પાસ થયા હોય, 2020માં, 2021માં, 2022માં, 2023માં, એમ કરતા કરતા જોવા જઈએ તો અત્યારે તમને જોશો માર્કેટમાં તો હવે કોમ્પ્યુટર આઈટીમાં તમને એવા લાગવા લાગશે કે ઓહો કેટલા બધા લોકો બેકાર છે. ફલાણાનો છોકરો કોમ્પ્યુટરમાં તો જોબ નથી મળી, બેકાર ફરે છે. ફલાણાનો છોકરો આઈટીમાં હતો, જોબ ના મળી, બેકાર ફરે છે. ફલાણાનો છોકરો આમાં હતો, જોબ ના મળી, બેકાર ફરે છે. એટલે હવે માર્કેટમાં એવી હવા ફેલાવા લાગી કે કોમ્પ્યુટર આઈટી ના કરાય, એના વળતા પાણી છે. હવે આપણે મિકેનિકલ બાજુ જઈએ, હવે આપણે ઈસી બાજુ જઈએ, હવે આપણે આમ કરીએ, એટલે ઈસી બેટર થઈ ગયું છે, કોમ્પ્યુટર આઈટી બેટર થઈ ગયું છે. આવું બધી વસ્તુઓ માર્કેટમાં થવા લાગી. હવે તમે અત્યારે જે એડમિશન લઈ રહ્યા છો ત્યારે માર્કેટમાં આવો સિનારીઓ ચાલી રહ્યો છે. પણ હકીકતમાં જોવા જઈએ ને તો હકીકતમાં ખેલ શું છે ખબર છે? હકીકતમાં ખેલ છે ટોપ 20%નો. જો તમે કોઈ બી ફિલ્ડ હોય, કોમ્પ્યુટર હોય, આઈટી હોય, મિકેનિકલ હોય, સિવિલ હોય, કેમિકલ હોય, ઈસી હોય, આઈસી હોય, ઇલેક્ટ્રિકલ હોય, ઓટોમોબાઈલ હોય, રબર હોય, ટેક્સટાઇલ હોય, પ્લાસ્ટિક હોય, મેટલર્જી હોય, પ્રોડક્શન હોય, મેન્યુફેક્ચરિંગ હોય, સ્ટ્રક્ચર હોય, એન્વાયરમેન્ટ હોય, કોઈ પણ બ્રાન્ચ હોય, તમે એ બ્રાન્ચની અંદર ટોપ 20%માં તમે રહો છો તો તમે લોકો સેફ છો. તમે કોમ્પ્યુટર આઈટીમાં જાઓ છો તો તમે બેટા ટોપ 20%માં છો તો તમે લોકો સેફ છો. એઆઈ આવે, ફેઆઈ આવે, સીઆઈ આવે, જે આવું એ આવે, તમને કોઈ ટચ નહીં કરી શકે. એઆઈ આવ્યું છે તો એઆઈ સાથે તમારે અપડેટેડ થવું પડશે. ટોપ 20%માં ક્યારે રહેવાય? નવી ટેકનોલોજી જ્યારે આવે, એ નવી ટેકનોલોજી તમને લોકોને એડોપ્ટ કરતા આવડે, એ શીખતા આવડે, તમે ટોપ 20%માં રહો તો કોઈની તાકાત નથી કે તમારી જોબ છીનવી શકે. માર્કેટમાં તમને કોઈ એક વિદ્યાર્થી મળે છે એક્સ કે ભાઈ મને તો આ કોમ્પ્યુટર આઈટીનો છોકરો છે અને જોબ જ નથી મળી, ના જવાય. તો આ એક્સ વિદ્યાર્થીનો છોકરો મને એમ કહો પૂછવાનું કે પહેલા કઈ કોલેજમાંથી કર્યું છે. પહેલો ક્વેશ્ચન આ પૂછવાનો. જે જોબ વગર ફરતો હોય ને પહેલો ક્વેશ્ચન આ પૂછવાનો કઈ કોલેજમાંથી કર્યું છે. ફોર એક્ઝામ્પલ ટાયર 3 કોલેજમાંથી કર્યું છે. બધાને તો ટાયર 1 કોલેજ મળવાનું નથી. ટાયર 3 કોલેજમાંથી કર્યું છે એક્સ કોલેજના નામના આ વિદ્યાર્થીએ ટાયર 3 કોલેજમાંથી કોમ્પ્યુટર આઈટી કર્યું છે અને પછી 4 વર્ષ અને સ્કિલ ઉપર કોઈ જ ફોકસ કર્યું નથી. કોલેજમાં માત્ર ને માત્ર જલસા કર્યા છે. કોલેજમાં ખાલી પાસ થવા માટે ભણ્યો છે, કન્સેપ્ચ્યુઅલી ભણ્યો નથી, ગેટની તૈયારી કરી નથી, બરોબર છે. બીજી કોઈ સ્કિલને ફોકસ કર્યું નથી, કોઈ સર્ટિફિકેશન કર્યા નથી. સ્કિલ્સ એની ઝીરો છે. ટાયર 3 કોલેજ છે, સ્કિલ્સ ઝીરો છે. ઓબ્વિયસ છે કે આ વિદ્યાર્થીને જોબ નથી મળવાની અને આવા વિદ્યાર્થીઓ માર્કેટમાં વધારે છે ફોર શ્યોર. જેને જોબ નથી મળી એને જઈને પૂછજો. જો આ ના હોય તો મને કહેજો. બાકી નિર્માનો કોમ્પ્યુટરનો ભણેલો છોકરો જોબ વગર નથી ફરતો. એલડીનો કોમ્પ્યુટર આઈટીમાં ભણેલો છોકરો જોબ વગર નથી ફરતો. હમણાં જ જીઈસી ગાંધીનગરનો છોકરો, હવે જીઈસી ગાંધીનગરમાં પ્લેસમેન્ટ એવરેજ છે, બટ જીઈસી ગાંધીનગર તમારે જો એનો ઇન્ટરવ્યુ સાંભળવો હોય
તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો ઇન્ટરવ્યુ પ્લીઝ, તો આપણે એનો પોડકાસ્ટ કરીશું. જીઈસી ગાંધીનગરનો સ્ટુડન્ટ એઝ અ ફ્રેશર ઓફ કેમ્પસમાં કોમ્પ્યુટર આઈટીમાં એડમિશન લીધેલું હતું. આ વર્ષે એ હજુ 6થા સેમેસ્ટરમાં છે, એને 10 લાખની જોબની ઓફર થઈ છે એઝ અ ફ્રેશર ઓફ કેમ્પસ. આ ક્યારે પોસિબલ હોય? જ્યારે એનામાં સ્કિલ્સ હોય, રાઈટ? તો તમે કોઈ બી કોલેજમાં હોવ, કોમ્પ્યુટર આઈટીમાં હોવ, મિકેનિકલમાં હોવ, સિવિલમાં હોવ, ઇલેક્ટ્રિકલમાં હોવ, તો પણ તમે ટોપ 20%માં હશો તો તમને કોઈ દિવસ વાંધો આવશે નહીં. ફોર એક્ઝામ્પલ, તમે ટાયર 3 કોલેજમાં મિકેનિકલમાં છો, આપણે એવું માનીને ચાલીએ. હવે ટાયર 3 કોલેજમાં મિકેનિકલમાં છો, સમજી લેવાનું છે કે એ કોલેજ તમને લોકોને પ્લેસમેન્ટ માટે કોઈ હેલ્પ નથી કરવાની. તો એ કોઈ કોલેજ પ્લેસમેન્ટ માટે હેલ્પ નથી કરવાની, તો શું તમે સેલ્ફ ગેટની તૈયારી ચાલુ કરી, જાતે શીખવાની? કોઈ સોફ્ટવેર શીખવાનું ચાલુ કર્યું કે ભાઈ મને મારી કોલેજ હેલ્પ નથી કરવાની? તમે કોઈ ટેક ફેસ્ટમાં પાર્ટિસિપેટ કરવાનું ચાલુ કર્યું? તમે બેટા જીપીએસસીની તૈયારી ચાલુ કરી? તમે બેટા આઈઈએસની તૈયારી ચાલુ કરી? આ બધું કરતા હો, ભલે ટાયર 3 કોલેજ ડઝન્ટ મેટર એટ ઓલ, પણ તમે આ બધું ચાલુ કરો તો પછી તમે સર્વાઈવ કરશો. બટ તમે ટાયર 3 કોલેજમાં છો, જ્યાં પ્લેસમેન્ટ નથી, અને છતાં બી તમે લોકો એન્જોય કરો છો, પાસ થવા માટે જાઓ છો, કોલેજમાં ખાલી જલસા કરવા જાઓ છો, ભણતા નથી, કશું જ નથી કરતા, સબમિશન નથી કરતા, કંઈ નવું શીખવાનો પ્રયત્ન નથી કરતા, તો એવા સંજોગોમાં તમને જોબ મળવાની નથી, ધેટ ઇઝ ફોર શ્યોર. બટ તમે ટાયર 3 કોલેજમાં છો અને તમે આ બધી વસ્તુ કરતા હશો તો તમને જોબ મળવાના ચાન્સીસ વધી જશે. એઝ સિમ્પલ એઝ ધેટ. તો જે વિદ્યાર્થીઓ એમ કહેતા હોય કે કોમ્પ્યુટર આઈટીનો ડાઉનફોલ છે, એના કરતાં ઈસી સારું, એવું કંઈ જ નથી. દરેક બ્રાન્ચ ઇક્વલ છે. આ દુનિયા આપણે ચલાવવી હોય તો દરેક બ્રાન્ચની આપણને જરૂર પડવાની છે, બરોબર? ઈસી વધારે સારું, કોમ્પ્યુટર આઈટી વધારે સારું, એવું આમાં નથી હોતું. જો તમને ઇન્ટરેસ્ટ છે કોમ્પ્યુટર આઈટીમાં, આંખ બંધ કરીને કોમ્પ્યુટર આઈટીમાં જાઓ, ડરના કારણે ઈસીમાં શિફ્ટ ના થશો. જો તમને ઈસી ગમતું હોય, આંખ બંધ કરીને ઈસીમાં જાઓ, ડરના કારણે કોમ્પ્યુટર આઈટીમાં શિફ્ટ ના થશો. જો તમને એવું હોય કે ના કોમ્પ્યુટર આઈટી મને નથી જ ગમતું, તો વસ્તુ અલગ છે, પણ ડરના કારણે નથી જવાનું. કોઈ બ્રાન્ચનો ડાઉનફોલ નથી. તમારે ટોપ 20%માં રહેવાનું છે. અને અહીંયા સુધી તમે જોયું હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે યસ સર, હું ટોપ 20%માં રહીશ. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.